આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. સંગે સોહે રૂડા, સંગે સોહે રૂડા, યમુને મહારાણીજી. આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. વ્રજનાનંદ લાલા, રાધા વરવાલા, ગોવર્ધનનાથ પ્રભુ કરું કાલાવાલા. વ્રજનાનંદ લાલા, રાધા વરવાલા, ગોવર્ધનનાથ પ્રભુ કરું કાલાવાલા. શ્રીજી આ વિનતી મારી, શ્રીજી આ વિનતી મારી, કરજો સ્વીકારજી. આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. ઘટમાં ગિરધારીને મનમાં મુરારી, ઘટમાં ગિરધારીને મનમાં મુરારી. હે હૃદયે વસે છે પ્રાણ, પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. હૃદયે વસે છે પ્રાણ, પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. શ્રી ગોસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી. પ્રથમ આપણે એક ધૂન લઈ લઈએ, પછી આપણે સત્સંગ કરીશું. હે ગોપાલ
બધા જ ભાવિક વૈષ્ણવજનો, વલ્લભ સાખીનું આપણું આ ત્રીજો દિવસ અને વિરામ દિવસ. વલ્લભ સાખી આપણે જેમ શ્રવણ કર્યું એમ હરિરાયજીની જે આસક્તિનું સ્વરૂપ છે, એ આસક્તિ વાણીનું રૂપ લીધું, એ જ આ વલ્લભ સાખી છે, જેમાં મહાપ્રભુજી પ્રત્યે હરિરાયજી આપની આસક્તિ બતાવી રહ્યા છે કે મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે, કેવું સ્વરૂપ આપનું છે, કેવી કૃપા આપ નિત્ય કરે છે ને કઈ રીતે આપ આપના નામથી આપણને કૃતાર્થ કરે છે. એવું શ્રી મહાપ્રભુજીનું નામ આપણે લગભગ 10 સાખી જેવી જોઈ હતી ને હવે એની આગળની 10 સાખી આપણે 11 થી 20 સુધીનું ગાન કરી એની પછી એને સમજવાનો પ્રયાસ કરીશું. બહે જાત ભવ સિંધુ મેં તેરી વિશ્રુષિ અપાર, બિન કે કર્ણ ઉતાર પ્રભુ, પ્રગટે પરમ ઉદાર શ્રી વલ્લભ, પ્રગટે પરમ ઉદાર શ્રી વલ્લભ.
ભય જાત ભવ સિંધુ મેં દૈવી સૃષ્ટિ અપાર. શ્રી હરિરાયજી આપણને આઈનો દેખાડી રહ્યા છે, મિરર દેખાડી રહ્યા છે કે આપણે દૈવી સૃષ્ટિ છે, ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટેલી સૃષ્ટિ છે, પણ આપણે પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે. આ ભૂતલ પર આવીને ભય જાત ભવ સિંધુ કે આ ભવસાગર રૂપી દલદલમાં આપણે ફસાઈ રહ્યા છે, નીચે ઢસાઈ રહ્યા છે ને એમાં આગળ વધતા જઈ રહ્યા છે. એક વૈષ્ણવ એ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે કે હું કોણ છું, હું કોનો સેવક છું, હું કોનો દાસ છું. એ વૈષ્ણવ વારંવાર ભૂલી જાય છે. એટલે પહેલા પણ આજ્ઞા કરી કે વલ્લભ વલ્લભ રટત રહો, કે આપણે રટન કરતા રહીએ, ધ્યાનમાં રાખીએ કે આપણે કોના સેવક છે, કોના દાસ છે. ત્યારે જઈને વૈષ્ણવનું સ્વરૂપ આપણને સમજાય કે ભય જાત ભવ સિંધુ મેં દૈવી સૃષ્ટિ અપાર. એક પ્રસંગ મને યાદ આવી રહ્યો છે કે એક બકરીના ભેડમાંથી બકરીનું બચ્ચું એનાથી દૂર થઈ ગયું. એક સિંહનું બચ્ચું એના તોડામાંથી દૂર થઈ ગયું. એ સિંહનું બચ્ચું જઈને બકરીના ભેડમાં એ ગ્રુપમાં જઈને એનાથી મળી ગયું. એ નાનકડું સિંહ હતું તો એના જેવું જ કરવા લાગ્યો. એ ભેડ બકરીઓ સાથે ફરવા લાગ્યો ને એના જેવું વિચરણ કરવા લાગ્યો. ને એકવાર એક સિંહે એ તોડા ઉપર અટેક કર્યો, એ ગ્રુપ ઉપર અટેક કર્યો. તો એ જે સિંહનું બચ્ચું હતું એ પણ બધા ભેડ બકરીઓ સાથે ડરીને ભાગવા લાગ્યો. તો એ મોટો સિંહ જે હતો એ ચિલ્લાવે કે તું કેમ ભાગી રહ્યો છે? તું તો અમારા કુલનો જ છે, અમારા જેવો જ છે, તું કેમ ભાગી રહ્યો છે? એ નાનકડો સિંહ કહે કે ના, તમે મને ખાઈ જશો, તમે મને મારી નાખશો. એ ભાગતો જાય ને સિંહ એનો પીછો કરતો જાય. આગળ જતા ભાગતા એક લેક પાસે જઈને રોક્યો. ને સિંહ એ નાનકડા સિંહને સમજાવે, એને દેખાડે છે કે જો આ જન્મમાં તારું પ્રતિબિંબ છે, તારું રિફ્લેક્શન જો કે તું કોના જેવો દેખાઈ રહ્યો છે. એ ભેડ બકરી જેવો દેખાઈ રહ્યો છે કે તું મારા જેવો દેખાઈ રહ્યો છે. એ સિંહ નાનકડો સિંહ કે હા, તો હું તો તમારા જેવો દેખાવ છું. તો એ મોટો સિંહ એને દહાડવાનું કહે છે કે હવે તું હું જેમ દહાડું છું એમ દહાડ. જ્યાં એ નાનકડો સિંહ દહાડવા જાય છે, ભેડ બકરી જેમ મેં કરવા લાગે છે. આપણી પણ હાલત એવી જ થઈ ગઈ છે. આપણે આ લૌકિકમાં ફસાઈને એવી છે, એવા જ લોકો સાથે વચ્ચે રહીને આપણે પણ તું મેં કરવા લાગ્યા છે. નહીં તો બ્રહ્મ સંબંધ આપણે કરીએ ત્યારે બધું તો આપણે ઠાકોરજીને આપી દઈએ છીએ કે જે કંઈ પણ છે પ્રભુ, હું તો આપનું જ છે, હું તો કેવલ આની રખવાળી કરી રહ્યો છું, હું તો ખાલી એનું સિક્યોરિટી ગાર્ડ છું. એવી રીતે આપણે રહેવાનું કે આ તો બધું ઠાકોરજીનો છે, આપણા માટે છે. ઠાકોરજીનું છે એટલે ઠાકોરજી માટે છે. પુષ્ટિ માર્ગમાં કોઈ પણ વસ્તુ જે છે, વૈષ્ણવ કોઈ પણ પ્રવૃત્તિ કરી રહ્યું છે તો એ ઠાકોરજી માટેની હોય કે આપણે ધન કમાઈએ છે તો ધન પણ એવી રીતે એ કમાઈએ તો ઠાકોરજીમાં આપણે એનો વિનિયોગ કરીએ, એમાં આપણે યુઝ કરીએ તો આપણું ધન સાચું ધનનો એનો યુઝ કહેવાય. પુષ્ટિ માર્ગમાં ધન એક લાવવાની કોઈ ના નથી, પણ એનું યુઝ આપણે ક્યાં કરીએ છીએ એ વિચારવાની જરૂર છે. આપણે લૌકિકમાં જ વાપરતા રહીએ છીએ કે ઠાકોરજીનું સાજ સુંદર કરાવીએ, ઠાકોરજીના શ્રૃંગાર નવા લાવીએ, ઠાકોરજીની વસ્તુનો વિસ્તાર થાય, એ એક ધનનો સાચો ઉપયોગ કહેવાય. એટલે ભય જાત ભવ સિંધુ મેં દૈવી સૃષ્ટિ અપાર. આપણે પણ એ ભેડ બકરીની જેમ પોતાનું એ સિંહની જેમ આપણે સ્વરૂપ ભૂલી ગયા છે ને સંસારી વાતો કરવા લાગ્યા છે. નહીં તો એક વૈષ્ણવનું સ્વરૂપ કેવું હોય, એના મુખમાંથી કંઈ નીકળે તો ભગવદ નામ જ નીકળે. એને શ્રવણ પણ કંઈ કરવું હોય તો ભગવદ નામ જ શ્રવણ કરે. એક વૈષ્ણવનું એક વૈષ્ણવની એક પહેચાન છે, એક એનું કેરેક્ટર એવું હોય. ભય જાત ભવ સિંધુ મેં દૈવી સૃષ્ટિ અપાર, તિનકે કરણ ઉદ્ધાર પ્રભુ પ્રગટે પરમ ઉદ્ધાર. આપણી ઉપર દયા ખાઈને, દયા વિચારીને મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા. આગળની 2-3 સાખીમાં આપ હરિરાયજી મહાપ્રભુજીનું પ્રાગટ્યનું વર્ણન કરે છે કે આપના પ્રાગટ્યનું તાત્પર્ય શું છે, આપ કેમ ભૂતલ પર પધાર્યા, આપ એ ભૂતલ પર પધાર્યા તો એનું કારણ શું છે, એ વસ્તુ આપ અહીંયા કહી રહ્યા છો કે તિનકે કરણ ઉદ્ધાર પ્રભુ. હાથ છોડીને પાછા આપણે ત્યાં જતા રહીએ. એટલે વિનંતી કરી કે પ્રભુ આપ અમારો હાથ પકડીને રાખો. આપણે જો ચરણ પકડીએ, હાથ પકડીએ, તરત છોડીને પાછા ભાગીએ, એવો આ જીવનો તો સ્વભાવ છે. એટલે આ સાખીમાં કીધું કે આપણા જેવા નિસ્સાધન જીવ માટે આપ દયા વિચારીને આપ પ્રાગટ્ય લે છે. મહાપ્રભુજીના 2 પ્રાગટ્ય છે.
એક તો લીલામાં આપનું એક પ્રાગટ્ય છે ને એક ભૂતલ પર પ્રાગટ્ય છે. લીલામાં જો આપણે સાંભળીએ ઠાકોરજી અને સ્વામીજી માન લીલા કરે. માન લીલા કરી ને આ વખતે એવું માન કર્યું કે કોઈ એકબીજાથી માને જ નહીં. ઠાકોરજી આપ બિરાજ્યા હતા ને ત્યાં સ્વામીજીના નામનું રટન કરી રહ્યા હતા. એટલું રટન કર્યું કે આપના રોમ રોમમાં સ્વામીજી દેખાવા લાગે, એવા દર્શન થવા લાગે. ત્યાં સ્વામીજી પધાર્યા તો એમને એવું લાગ્યું કે ઠાકોરજી સાથે કોઈ અન્ય ગોપી બિરાજે. તો એમને કીધું કે જાઓ ઠાકોરજી આપની સાથે વાત નહીં કરું. આપે માન ધારણ કર્યું. ઠાકોરજી મનાવે માને નહીં. ઠાકોરજી એટલું પ્રયાસ કર્યું માને જ નહીં. તો ઠાકોરજીએ કીધું કે જાઓ હું પણ આપની સાથે વાત નહીં કરું. બંને માન ધારણ કર્યું. ત્યારે જ પણ બંને એકબીજા વગર રહી પણ નથી શકતા. એ એવો સ્વભાવ એકબીજાનું છે કે એકબીજા સિવાય રહી પણ નથી શકતા. તો બંનેના હૃદયમાંથી એક સાક્ષી સ્વરૂપ પ્રગટ્યું. એ સાક્ષી સ્વરૂપ એ જ મહાપ્રભુજીનું સ્વરૂપ છે લીલામાં. કે બંને આપણા હૃદયમાંથી આ સ્વરૂપ પ્રગટ્યું ને એ સ્વરૂપે સ્વામીજીને જઈને સમજાયું કે સ્વામીજી ઠાકોરજી તો આપનું જ રટન કરી રહ્યા હતા, આપને જ યાદ કરી રહ્યા હતા. એટલું આપનું રટન કર્યું કે એમના રોમ રોમમાં આપ પ્રગટિત થઈ ગયા. ત્યારે જઈને એ માન છૂટ્યું. બંને પુનઃ મિલન થયું. બંનેનું મિલન થયું ને આ સ્વરૂપ એમને ખૂબ ગમ્યું. ને વલ્લભનો અર્થ જ એ હોય કે બધાને પ્રિય, એને વલ્લભ કહેવાય. ત્યારે ઠાકોરજી અને સ્વામીજી મહાપ્રભુજીનું નામ વલ્લભ રાખ્યું. વલ્લભ એ લીલામાં નામ મહાપ્રભુજીને પડેલું છે. એ નામ વલ્લભ ત્યાં પ્રગટ્યું ને એ જ ક્ષણે આપણું અષ્ટાક્ષર મંત્ર અને આપણું પંચાક્ષર મંત્ર પર પ્રાગટ્ય લીધું. પંચાક્ષર મંત્ર સ્વામીજીએ ઠાકોરજીને કીધું કે હે પ્રભુ હું આપની છું. એ આપણું પંચાક્ષર મંત્ર છે. ને અષ્ટાક્ષર મંત્ર મહાપ્રભુજીએ ત્યાં પ્રગટિત કર્યું કે શ્રી કૃષ્ણ શરણમ. કે શ્રી એટલે કોણ? સ્વામીજી છે. ને કૃષ્ણ એટલે કોણ? એ પ્રભુ છે. આ બંને યુગલ સ્વરૂપની આપણે શરણમાં છે. એ આપણું મંત્ર છે. એ મહામંત્ર છે. એટલે મેં ગઈકાલે પણ કીધું હતું આને કોઈ સાધારણ મંત્ર નહીં સમજવું. વૈષ્ણવો ઘણીવાર પૂછવા આવે, દાદજી ને દાદાજી બધા બિરાજા હોય આચાર્ય કક્ષમાં કે અમને કોઈ મંત્ર આપો. એવું હમણાં અમારી ઉપર આ વસ્તુ થઈ રહી છે, અમને આવી તકલીફ છે, આ થઈ રહ્યું છે, કે અમને કોઈ એવું મંત્ર આપો. પણ આ જ સર્વશ્રેષ્ઠ મંત્ર છે. આનામાં જ વિશ્વાસ રાખો. કોઈને કોઈ પીડા થઈ હોય તો પણ મંત્ર માંગવા આવે, પણ દવાથી ઠીક થતું હોય તો મંત્ર પર કેમ એવું રાખવું છે? મંત્ર આપણે કોઈ રોગ ઠીક કરવા માટે નથી, એ તો પ્રભુમાં પ્રીતિ જગાડવા માટે છે. કોઈ પાઠથી તમારું આ થઈ જશે, એ થઈ જશે, એ તો કેવલ આપણે આશ્વાસન આપવામાં આવે છે. પણ એ બધું તો ઠાકોરજી ઠીક કરી આપે છે. કેવલ આપણને એવો વિશ્વાસ હોવો જોઈએ. આ મંત્ર પર દ્રઢ વિશ્વાસ આપણને રાખો કે આનાથી જ બધું સિદ્ધ થશે. એ મહામંત્ર આપણો છે શ્રી કૃષ્ણ શરણમાં. જે વાત આપણે કરી રહ્યા હતા કે મહાપ્રભુજીના બે પ્રાગટ્ય છે. એક આ લીલામાં પ્રાગટ્ય ને એક ભૂતલ પર પ્રાગટ્ય. એનું વર્ણન આપણે આગળ આ એક સાખી જોઈએ, એની પછી એને દર્શન કરીશું. શ્રી વલ્લભ કરુણા કરી ગલી મેં દિયો કેવી કરુણા આપે કરી કે આપણા જેવા જીવો માટે આપે વિચાર કર્યો કે આ જીવો પુનઃ ઠાકોરજી સાથે સંબંધ કઈ રીતે થશે. ને ત્યારે જ પવિત્ર એકાદશીના દિવસે આપણે જે ચિંતન કર્યું હતું ને ત્યારે જ ઠાકોરજી પોતે પ્રગટ થયા ને આજ્ઞા કરી કે આપના દ્વારા જે જીવ મારા શરણમાં આવશે ત્યારે બ્રહ્મ સંબંધ જે આપના દ્વારા લેશે એનું હાથ હું ક્યારે નહીં છોડું.
તો મહાપ્રભુજીનું એક નામ છે પૃથક શરણ માર્ગોપદેશકા, કે આપ મૂળ આપણું સંપ્રદાય વિષ્ણુ સ્વામી સંપ્રદાય હતો. એ રુદ્ર સ્વામી, રુદ્ર થી ચાલુ, શિવજી થી ચાલુ થાય ને એ વિષ્ણુ સ્વામી સંપ્રદાય આપણું કહેવાય. એની પછી બિલ્વ મંગલાચાર્ય થયા, એની પછી મહાપ્રભુજી થયા. આપ વિષ્ણુ સ્વામીના આચાર્ય રૂપે બિરાજ્યા. પણ આપને જે ચિંતા હતી, વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં ગોપાલ મંત્રની દીક્ષામાં આપવામાં, હજી પણ ઘણા વલ્લભકુલ પાસે અન્ય લોકો ગોપાલ મંત્રની દીક્ષા લેવા માટે આવે. પણ જે મહાપ્રભુજીને ચિંતા થઈ કે આ જીવ તો અનેક દોષોથી ભરાયેલો છે, એ અનેક દોષોથી ભરાયેલો છે ને ઠાકોરજી તો નિર્દોષ છે, આપ તો નિર્ગુણ છે, આપનામાં કોઈ પ્રકારનો દોષ નથી, તો કઈ રીતે એક વૈષ્ણવ પુનઃ સંબંધ થાય? ત્યારે ઠાકોરજીએ આજ્ઞા કરી કે આપના દ્વારા જે જીવ મારી શરણમાં આવે છે એનું કોઈ દોષ નહીં જોઉં. બ્રહ્મ સંબંધ દ્વારા દોષની નિવૃત્તિ થાય, પણ વારંવાર આપણી અંદર એ દોષ આવતા લાગે. એટલે નિરંતર આપણે શ્રી કૃષ્ણ શરણમાં જવું. શ્રી વલ્લભ કરુણા કરી કલી મેલી અવતાર, આપે કલીમાં અવતાર લીધું, આપણી ચિંતા કરી, આપણી પર દયા વિચારી, ત્યારે જઈને મહાપતિત ઉદ્ધાર કે કીનો યશ વિસ્તાર, આ પુષ્ટિ માર્ગ રૂપી યશનો વિસ્તાર આપે કર્યો. ને પુષ્ટિ માર્ગ પણ કેવું સુંદર માર્ગ આપે પ્રગટાવ્યું છે કે ઘરે ઘરે ઠાકોરજી પધારે. નહીં તો ઘરે ઠાકોરજી કઈ રીતે પધારે? એવી જીવની સામર્થ્ય છે. આપણે પોતે જ એકવાર વિચારીએ કે શું આપણે ઠાકોરજીના લાયક પણ છે? પણ આ તો મહાપ્રભુજીની એવી કૃપા છે, મહાપ્રભુજી એવો માર્ગ આપણને પ્રગટાવીને આપ્યું કે ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે ને આપણે હાથથી સેવા સ્વીકારે છે. એકવાર વૈષ્ણવે વિચાર કરો દિવસમાં કે આ કોણ મારા માથે કોણ બિરાજી રહ્યું છે? એ જ સચ્ચિદાનંદ પૂર્ણ પુરુષોત્તમ નંદ નંદન, જે સારસ્વત કલ્પમાં પ્રગટ્યા હતા, એ જ આપણા ઘરે બિરાજી રહ્યા છે. આ કોઈ નાની વાત નથી. આપણે બ્રહ્મ સંબંધ કંઠી અષ્ટાક્ષર મંત્ર તિલક બહુ ઈઝીલી આપણને હવે મળી જાય છે, એટલે આપણને એની વેલ્યુ નથી થતી. એ તો ઠાકોરજી ઘરે પધારે કેટલી મોટી વાત કહેવાય. કેટલા મુનિઓ ઋષિઓ હજારો જન્મોથી તપ કરી રહ્યા છે કેવલ ઠાકોરજીના એક પલક માત્રના દર્શન માટે. તો એ લોકોના તપ કરીને એમના જ હાડકાઓના ઢગલા થઈ ગયા છે, તો પણ એમને દર્શન નથી થતા. પણ આપણને આટલી સહેલાઈથી, આટલી ઈઝીલી ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે ને એ જ લીલાઓના દર્શન આપણને કરાવે છે. જે મનોરથો થાય, આપણે ઘરે જે પણ મનોરથ કરીએ તો એ સાક્ષાત ઠાકોરજી એ લીલામાં આવે છે, એ લીલા આવેશમાં ઠાકોરજી પધારે છે ને એ લીલાના દર્શન આપણને થાય. કેવલ જો આપણને એટલો વિશ્વાસ હોય તો. પણ આપણે ઠાકોરજીને જો પ્રગટ ના માનીએ, જડ માનીએ, તો ઠાકોરજી કઈ રીતે કોઈ લીલા કરાવે? તો એ ચિંતન આપણે સદા રાખવું. શ્રી વલ્લભ કરુણા કરી કલી મેલી અવતાર, મહાપતિત ઉદ્ધાર કે કીનો યશ વિસ્તાર, માર્ગ રીત દિખાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. કેવું સુંદર મહાપ્રભુજી આ રીત પ્રગટાઈ છે. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ દિખરાઈ, કે આ સેવા જે આપણે કરી રહ્યા છે એ કઈ રીતે સેવા કરી રહ્યા છે કે જે વ્રજજનો હોય, જે વ્રજ ગોપિકા હોય, જે ગોપીઓ હોય, જે ગ્વાલોએ જે રીતે ઠાકોરજીને લાડ લડાય, એ રીતે આપણે ઠાકોરજીને લાડ લડાઈએ છીએ. એ વ્રજજનની રીત છે. એટલે ઘણી બધી વસ્તુ આપણને લાગે કે આવી રીતે કઈ રીતે ઠાકોરજી, છાકનો જે મનોરથ છે, ઠાકોરજી તો એમના ગ્વાલ સાથે ઘણી બધી લીલાઓ કરે છે. આ તો વ્રજજનની લીલા છે. એ જ મહાપ્રભુજી આપણા ઘરે આપણને પધરાઈને આપી છે. માર્ગ રીત દિખાઈ પ્રગટ વે માર્ગ રીત શ્રી ગોસાઈજી કહે છે કે પરમાનંદાય. આપ આનંદ સ્વરૂપ છે, પણ સ્વામીજી સ્વરૂપ પણ છે. એ આનંદને જે ઝેલી શકે એ જ પરમાનંદને એ જ પરમાનંદનો અનુભવ કરી શકે છે. એટલે આપ ઠાકોરજી સ્વરૂપને મહાપ્રભુજી સ્વામીજી સ્વરૂપ પણ છે. એટલે પરમાનંદ કૃપાનિધિ, આપ કૃપાના સાગર છે. શ્રી વલ્લભ સુખદાયી
ને આગળ આપ કેવું વર્ણન કરે છે આ પદમાં? કર શૃંગાર ગિરધર લાલ કો જબ કર વેણુ ગાય લે દર્પણ સન્મુખ ધારે નિરખ નિરખ મુસ્કાઈ પ્રગટ માર્ગ રીત દેખાય. મહાપ્રભુજીની આખી દિનચર્યા આ પદમાં છે. કર શ્રૃંગાર ગિરિધરન લાલ કો જબ કર વેણુ ગાય. મહાપ્રભુજી શ્રીનાથજીના શ્રૃંગાર કરી રહ્યા છે ને આપ વેણુજી ધરાવે છે. વેણુજી ધરાઈને આપ જ્યારે આરસી દેખાડે છે ત્યારે બંને પરસ્પર મુસ્કાઈ રહ્યા છે. કેવું એકવાર એનું ચિંતન કરીને જો, ઠાકોરજી મુસ્કાઈ રહ્યા છે ને આપનું જ મુખારવિંદ સ્વરૂપ મહાપ્રભુજી છે. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. આપ શ્રીનાથજીનું મુખારવિંદ સ્વરૂપ જ મહાપ્રભુજી છે. એટલે બંને પરસ્પર એકબીજાને જોઈને મુસ્કાઈ રહ્યા છે. વિવિધ ભાટ સમગ્ર હરિકો કર મનોહર જલ જવાય સુગંધ સહિત મુખ વિમાન કવાઈ પ્રગટ માર્ગ રીત સામગ્રી હરિકો કર મનોહાર લેવાય. વિવિધ સામગ્રી આપ ઠાકોરજીને અરોગાવે છે
આરતી કરી આપ પોતે ભોજન લઈ મહાપ્રસાદ લઈ આપ થોડું વિશ્રામ લે છે ને નિજ મંડળીને બોલાવે છે, આપની નિજ મંડળીને બોલાવે છે ને નિત્ય આપ વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસભર ખાબર ખાઈ આપ વેણુ ગીત અને યુગલ ગીત ઉપર આપ વચનામૃત કરે છે ને એ સમય ઠાકોરજી શું લીલા કરી રહ્યા છે એ વચનામૃત મહાપ્રભુજી કરે છે. એકવાર વિચાર તો કરો, આપણને ક્યારે વિચાર પણ આવ્યો છે કે મહાપ્રભુજીના વચન, મહાપ્રભુજીની વોઇસ કેવી હશે, કેવી મધુર આપની વાણી હશે કે જે આપ ઠાકોરજીનું વર્ણન કરી રહ્યા છે એ વૈષ્ણવને પ્રગટ દેખાઈ રહ્યું છે. એકતાની સ્મૃતિમાં પણ આવે નયન લીલા પ્રગટ દેખાય. યમુનાજી મહાપ્રભુજી જો કૃપા કરે આજ નેત્રોથી પુષ્ટિ માર્ગમાં કઈ આવતા જન્મ તમને મળશે, આ જન્મ તમે આટલું કરી લો તો આવતા જન્મને તમને આ પ્રાપ્ત થશે, એ પ્રાપ્ત થશે, એવા મહાપ્રભુજી કોઈ આજ્ઞા નથી કરતા. આજ મનુષ્ય દેહમાં આજ નેત્રોથી તમને ઠાકોરજીની લીલાના દર્શન થાય એ મહાપ્રભુજી કરાવે છે. વિવિધ બાંધ સામગ્રી હરિકો વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ પર ખાબર ખાવી સેવા રીત પ્રીત પ્રજજન કી જનહિત જગ પ્રગટાય. કે જે સમય જે પ્રજ ભક્તોએ ઠાકોરજીને જેમ એમની લીલામાં સાથ આપ્યો, જેમ ઠાકોરજીને એમને લાડ લડાયો, એ જ રીતે આપણે પણ લાડ લડાઈએ છીએ. એટલે જ આપણે એવા ડ્રેસ કોડમાં આવીને ઠાકોરજી સન્મુખ થવાનું. ભાઈઓ પણ જે છે હમણાં ભલે તમે પેન્ટ શર્ટ કે કુર્તા જે પણ છો, પણ બને તો ઠાકોરજી સન્મુખ આપણે ધોતી બંડીમાં આવો, કારણ કે એ બ્રજ ભક્તોનો વેશ છે. આપણે બ્રજ ભક્તો જેવી રીતે સેવા કરીએ છીએ તો બ્રજ ભક્તોનું વેશ ધારણ કરીને કરવું. એ પણ ના થાય તો કમસે કમ તિલક કરીને તો આવું જ. હું એવું અહીંયા એવું આગ્રહ તમને કહીશ રાખવાનું કે એક વોલેન્ટિયર અહીંયા રાખો જે તિલક વગર આવે એને તિલક કરાવી દે. ઠાકોરજી સન્મુખ આપણે તિલક તો કમસે કમ કરીને આવું જ, કારણ કે આપણી ઓળખાણ છે એક વૈષ્ણવની. કઈ રીતે કોઈને દૂરથી ઓળખવું હોય, આપણે કોઈ કેરેક્ટરિસ્ટિક એના કહીએ તો આપણને એને ઓળખવામાં આવે. તો એક વૈષ્ણવની પહેચાન છે આ તિલક. તો આપણે કમસે કમ ઠાકોરજીની સન્મુખ ભલે તમે બહાર ના તિલક કરીને જાઓ, લોકો કઈ વાતો કરે, ભલે આપણે એ ના કરીએ, પણ કમસે કમ ઠાકોરજીની સન્મુખ આપણે તિલક કરીને જઈએ. તો ધોતી બંડી પહેરવાનો પણ હું તો કહીશ આગ્રહ રાખો, પણ એ ના બને તો કમસે કમ આપણે તિલક તો કરીને જઈએ, કારણ કે આ મહાપ્રભુજી આપેલું આ તિલક આપણી પાસે આપણને પ્રાપ્ત છે. આ ઠાકોરજીના ચરણારવિંદ છે. ચરણ ધરો મમ શીશ, જેમ હરિરાયજી વિનંતી કરે છે કે સદા મહાપ્રભુજીના ઠાકોરજીના ચરણારવિંદ આપણા મસ્તકમાં રહે, એ આ તિલક એનું પ્રતીક છે. તો આપણે જે વલ્લભ સાખીની ચર્ચા કરી રહ્યા છે, આગળ એ વલ્લભ સાખીનું આપણે ગાન કરીએ. શ્રી વલ્લભ વલ્લભ સમજાવી રહ્યા છે કે એમની આસક્તિ કેટલી છે કે એમના સિવાય મહાપ્રભુજી સિવાય હું કોઈને જોઈ લઉં તો મારા બંને નેત્ર ફૂટી જાય. એ વાત અહીંયા હરિરાયજી કહી રહ્યા છે. આગળની બે ત્રણ સાખી આપણે જેટલી લઈએ એટલી લઈ શકીએ, સમય થોડો ઓછો છે, આપણે ફટાફટ આગળ વધીએ. દૂર પરોવા
કે એવા દેહ પર તો ધૂળ પડે એ જ સારું કે જેનું ચિત્ત મહાપ્રભુજીમાં સ્થિર નથી. મેં પહેલા દિવસમાં પણ કહ્યું તો આપ શિક્ષાપત્રમાં ઘણીવાર આજ્ઞા કરે છે કે શ્રીમદ આચાર્ય ચરણે મતિ સ્થાપ્યા. આપણી મતિનું ક્યાંય સ્થાપન થવું જોઈએ તો એ મહાપ્રભુજીના ચરણારવિંદમાં થવું જોઈએ. દૂર પરોવા વદન મેં જાકો ચિત્ત નહીં ઠોર. આપણને એવું થાય કે આપણું તો ચિત્ત ક્યારે ઠોર થતું જ નથી, ક્યારે સ્થિર થતું જ નથી. પણ એના માટે જ આ બધા પાઠ છે, એના માટે જ આ બધું નામ છે, એના માટે જ આ સત્સંગ છે કે જેનાથી આપણું ચિત્ત એ ઠાકોરજીમાં થઈને સ્થિર થાય. શ્રી વલ્લભ વરકો વિચારી કે નયનન નિરકે ઓર. એ જ અન્યાશ્રયની વાત હરિરાયજી વારંવાર અહીંયા વલ્લભ સાખીમાં કરે છે કે અન્યાશ્રય નહીં કરવો, કે કોઈ બીજા જગ્યા આપણે જઈએ, જે મેં ગઈકાલે પણ કીધું હતું, પણ અનાસક્ત પૂર્વક જવું. સંસારિક કાર્યોમાં પણ આપણે જઈએ તો એમાં બહુ ઉત્સાહ ભલે ચહેરા પણ આપણા દેખાય, પણ મનથી આપણે એમાં અનાસક્ત હોવા જોઈએ. આસક્તિ આપણે કેવલ ઠાકોરજીમાં હોવી જોઈએ, મહાપ્રભુજીના વચનોમાં હોવી જોઈએ. આગળ દૂર પરવા બદલ મેં જાકો ચિત્ત નહીં છોડ. શ્રી વલ્લભ વર્ગ વિસાય કે નયન નિરકે ઓર. આગળની સાખી આપણે ગાન કરીએ. શરણાગતિ જગદે પ્રભુજીનું એક નામ છે પૃથક શરણ માર્ગોપદેશા. આપે શરણાગતિનું માર્ગ બતાવ્યો છે. વિવેક ધૈર્યાશ્રયમાં પણ મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે. આપ ઘણા બધા વિવેક બતાવે છે, દુઃખ સહન કરવાનું બતાવે છે, પણ એક છેલ્લું ઓપ્શન મહાપ્રભુજી આપે છે કે જીવથી કઈ બને ના બને શરણાગતિની ભાવના કરે. આપણે એટલું તો કરી શકીએ ને કે આપણે ઠાકોરજીના શરણમાં છે એટલી ભાવના તો આપણે રાખી જ શકીએ છીએ. એ મહાપ્રભુજી છેલ્લું ઓપ્શન આપે છે કે કઈ ના થાય તો આટલું તો જરૂર આપણે કરવું. તો શરણાગતિ જબ લે છે કરત ત્રિવિધ દુઃખ દૂર. ત્રણ પ્રકારના દુઃખ આપણા જીવનમાં હોય છે. આધ્યાત્મિક દુઃખ, આદિ દૈવિક દુઃખ ને આદિ ભૌતિક દુઃખ. આદિ ભૌતિક દુઃખ તો આપણને બધાને નિત્ય નડતું જ હોય છે. આ દેહનું દુઃખ છે, કોઈ જે પણ પ્રકારનું માનસિક આપણને દુઃખ હોય, કોઈ વસ્તુ આપણને હેરાન કરતી હોય, એ બધું દુઃખ તો આપણને નડતું જ હોય છે. પણ આધ્યાત્મિક દુઃખ જે ઇન્દ્રિયોથી આપણને દુઃખ થાય, ને આદિ દૈવિક દુઃખ જે ગોપીઓને જે દુઃખ થયું. ઠાકોરજી આજે જો શરદ પૂર્ણિમા છે એની પણ આ બધાને ખૂબ ખૂબ બધાઈ છે. શરદ પૂર્ણિમા જો ઠાકોરજી મહારાસ કર્યો ને ત્યારે ગોપીઓના અંદર એમને એક અભિમાન જાગ્યું કે જો ઠાકોરજી બધાને છોડીને અમારી સાથે રાસ કરી રહ્યા છે. ને ત્યારે જો ઠાકોરજી અંતર ધ્યાન થયા ને એ જે દુઃખ ગોપીઓને થયું એને આદિ દૈવિક દુઃખ કહેવાય છે. કે ઠાકોરજીનો વિરહનું દુઃખ જે આપણે તો કેવલ કલ્પના કરી શકીએ કે ઠાકોરજીને વિનંતી કરી શકીએ છીએ. મહાપ્રભુજી પણ એ જ દુઃખ માંગે છે. પુષ્ટિ માર્ગમાં માંગવાની મનાઈ નથી, પણ શું માંગવું એ જીવે ધ્યાન રાખે કે ઠાકોરજીથી દુઃખ માંગવાના છે. આપણને એવું થાય કે દુઃખ આટલા છે, હજી કેટલા માંગીએ, પણ દુઃખ માંગવાનું કે જેનાથી આપણે ઠાકોરજીનું સ્મરણ થાય. એ આદિ દૈવિક દુઃખનું તો આપણે કેવલ એ ચિંતન જ કરી શકીએ. એ ગોપીઓની કેવી દશા થઈ હશે, યશોદાજીની કેવી દશા થઈ હશે. મહાપ્રભુજી એ જ માંગે છે કે જે યશોદાજીને દુઃખ થયું, જે ગોપીઓને જે દુઃખ થયું, કે ઠાકોરજી આપ છોડીને અંતર ધ્યાન થયા, એ વિરહ અમને ક્યારે પ્રાપ્ત થશે. જો સેવામાં સંયોગ અને વિપ્રયોગ બંને જરૂરી છે. આપણે સંયોગનો તો આપણે રાખીએ છીએ કે સેવામાં આપણે સન્મુખ છે, એ સંયોગ રસનું દાન છે. પણ વિપ્રયોગ જ્યારે સેવાના અનવસરમાં આપણે છે, એ વિપ્રયોગ આપણને થવું જોઈએ કે પુનઃ ઠાકોરજી સન્મુખ હું ક્યારે થયું. એ સત્સંગનો પણ વિપ્રયોગ આપણને હોવો જોઈએ. એમાં ઠાકોરજીનું નામ ક્યારે પડે. તો આ ત્રણ પ્રકારના જે દુઃખ છે જે વાત કરી રહ્યા હતો, ત્રણેય પ્રકારના દુઃખ સહન કરવાની મહાપ્રભુજી આજ્ઞા કરે છે. વિવેક દઈ રહ્યા છે કે ત્રણેય પ્રકારના દુઃખ આપણે સહન કરવા. એ સહન પણ કઈ રીતે કરવા એના પણ ઉપાય મહાપ્રભુજી આપે છે. પણ ક્યારે એવું અવસર પ્રાપ્ત થાય તો વિવેક દેરાશ્રય ઉપર પણ આપણે વચનામૃત રાખીએ. એમાં પણ આપણે ખૂબ સુંદર મહાપ્રભુજીની આજ્ઞાઓ છે. એ વિપ્રયોગનો પણ દાન આપણને એની વિનંતી આપણે કરવી. શોક મોહતે કાઢી કે દેત આનંદ ભરપૂર. શ્રી મહાપ્રભુજી બધા જ પ્રકારના ઠાકોરજીની કૃપાથી દુઃખ દૂર કરે છે ને દેત આનંદ ભરપૂર. સુખ અને આનંદ
બંનેમાં ફેર છે. સુખ અને દુઃખ એ ક્ષણિક હોય છે, પણ આનંદ એ અનંત હોય છે. એ સદા આપણા અંદર રહે છે. જો જીવ પણ ઠાકોરજીનું અંશ જ છે. ઠાકોરજી સચ્ચિદાનંદ છે. સદચિદ અને આનંદ આ આનંદ રૂપ છે. જીવની અંદર પણ એ આનંદનું બીજ છે જ, પણ એને પ્રગટાવવું પડે છે. પુનઃ એને થોડું એનું સિંચન કરવું પડે છે, એની દેખભાળ કરવી પડે છે, તો એ આનંદ આપણી અંદર પ્રગટે. આનંદ તો આપણી અંદર છે જ, ઠાકોરજીના અંશ આપણે છે, તો એ આનંદ આપણી અંદર છે જ. પણ આપણે ઠાકોરજીની સન્મુખ જઈએ, સત્સંગ કરીએ, ત્યારે જઈને આનંદ પુનઃ આપણી અંદર પ્રગટે છે. અને મહાપ્રભુજીનું તો નામ જ આનંદાય નમઃ છે. એનો પણ આપણે બધા ઉચ્ચાર કરીએ. હું કહું એની પછી આપ બધા કહેજો. આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ. મહાપ્રભુજી પણ એ જ આનંદનું દાન કરે છે, કારણ કે આ પોતે પણ એ જ આનંદનું રૂપ છે. એ જ ઠાકોરજીનું રૂપ જ આપ છે. જેમ ઠાકોરજીનું પ્રાગટ્ય થયું હતું, જ્યારે ગોકુળમાં જેવો આનંદ થયો હતો, એવું જ આનંદ ચંપારણમાં થયો હતો. જેમ હું કહેતો હતો, બે પ્રાગટ્ય છે મહાપ્રભુજીના. ભૂતલ પર આપનું પ્રાગટ્ય, જ્યારે યજ્ઞનારાયણ ભટ્ટજી કરતા હતા, ત્યારે એ આહુતિ આપી, ત્યારે ઠાકોરજી પ્રગટ થયા અને એમને આજ્ઞા કરી કે જ્યારે તમારા કુળમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે, ત્યારે હું તમારા કુળમાં પધારીશ. એમ કરતા કરતા અનેક સોમયજ્ઞ પૂર્ણ થયા ને લક્ષ્મણ ભટ્ટજી દ્વારા 100મો સોમયજ્ઞ પૂર્ણ થયો. ને જ્યાં છેલ્લી આહુતિ આપી, પુનઃ ઠાકોરજી પ્રગટ થયા ને કીધું કે હવે હું તમારા કુલમાં અવતાર લઈશ. તો આ ઠાકોરજી પોતે જ પધાર્યા છે. ને જ્યારે કાશીથી આપ આગળ પધાર્યા, ત્યારે બહુ અટક ને બધું થતું હતું એ સમય. તો આપ કાશીથી આગળ પધાર્યા ને ત્યાં એક ગામ આવ્યું ચંપારણ નામ. ચંપારણ નામનું ગામ આવ્યું. 7 માસનું ગર્ભ હતું એ લમ્મા ગારુજીનું. ને ત્યાં જ એક બાળકનો જન્મ થયો. એને મૃત જાણીને, એ કઈ હલચલ નતો કરતો, અચેતન એને જાણીને એક વસ્ત્રમાં લપેટીને એને એક વૃક્ષની નીચે પધરાવી દીધું. ત્યારે જ્યારે પુનઃ લક્ષ્મણ ભટ્ટજી લમ્મા ગારુજી વિશ્રામ કર્યું, ત્યારે સ્વપ્નમાં પુનઃ ઠાકોરજી પધાર્યા. 3 વાર ઠાકોરજી આજ્ઞા કરી કે આ કોઈ બીજું નથી, હું જ તમારા કુલમાં પધાર્યો છું. ત્યારે લક્ષ્મણ ભટ્ટજી ને લમ્મા ગારુજી પુનઃ ત્યાં ભાગ્યા જ્યાં મહાપ્રભુજીને પધરાવ્યા હતા. ને ત્યાં જઈને જોયું તો અગ્નિના કુંડમાં મહાપ્રભુજી ઘેરાયેલા છે. ચારે બાજુ અગ્નિ છે. એની મધ્યમાં મહાપ્રભુજી બિરાજી રહ્યા છે ને સુંદર મંદ હાસ્ય કરી રહ્યા છે. એ જોઈને લમ્મા ગારુજી ત્યાં દોડ્યા છે અને વિચારે છે કે અગ્નિ માર્ગ આપશે કે નહીં. લક્ષ્મણ ભટ્ટજીએ કીધું કે આપનો પુત્ર હશે તો જરૂર માર્ગ આપશે. તો અગ્નિએ પણ એમને માર્ગ આપ્યો ને બંને છાતીથી એમને લગાવી લીધા. ને જેવો આનંદ ગોકુળમાં થયો હતો, ત્યાં જ આય દેવ વિમાન અને ચડે દેવો પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા ને વધાવવા લાગ્યા ને બધા જ ત્યાં સુંદર રીતે ગાન કરવા લાગ્યા. ચંપારણ આનંદ ભયો જય શ્રી વલ્લભરાય કી. ચંપારણ આનંદ ભયો જય શ્રી વલ્લભરાય, જય શ્રી વલ્લભરાય કી, જય શ્રી વલ્લભરાય કી, જય શ્રી વલ્લભરાય કી, જય શ્રી વલ્લભરાય કી. ચંપારણ આનંદ ભયો જય શ્રી વલ્લભરાય કી. ચંપારણ આનંદ ભયો જય શ્રી વલ્લભરાય કી. આનંદ ભયો જય શ્રી વલ્લભરાય કી. આનંદ ભયો જય શ્રી વલ્લભરાય કી. ચંપારણ આનંદ ભયો જય શ્રી વલ્લભરાય કી. ચંપારણ આનંદ ભયો જય શ્રી વલ્લભરાય કી. કહેતો હતો બે પ્રાગટ્ય મહાપ્રભુજીના થયા છે. અહીંયા દેદ આનંદ ભરપૂર, એ જ આનંદ રૂપ આ ભૂતલ પર પધારીને જીવોને શરણ લઈને ને આપ આનંદ આપે છે. આપણે બધા એ પણ ગાઈએ છીએ, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. સેવું સદા તો વ્રજનારી, સેવું સદા તો વ્રજનારી. માગો એટલે વલ્લભને શરણે
આપણા હૃદયમાં આનંદ પ્રગટે. શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિવિધ દુઃખ દૂર શોક મોહતે કાઢી કે દેત આનંદ ભરપૂર. હજી સમય છે કે થોડું હજી એક બે સાખી આપણે જોઈ લઈએ. યશ ફેલો જગત મેં પુષ્ટિ માર્ગનું યશ આપે ફેલાય. માયાવાદ નિરાકરતા સર્વવાદ નિરાશક. આપે માયાવાદનું ખંડન કર્યું, બીજા અન્ય મતોનું પણ ખંડન કર્યું અને પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. મહાપ્રભુજીએ પ્રાગટ્ય લઈને કેટલા કાર્ય કર્યા. પહેલું તો શુદ્ધાદ્વૈત પુષ્ટિ માર્ગનું આપે સ્થાપન કર્યું. શુદ્ધાદ્વૈત એક વાદ છે, જેમ અલગ અલગ વાદ હોય કે આપણું નિત્ય લીલા વાદ છે કે ઠાકોરજી અને આ માયા જે કહેવાય જગત અને માયા એ વિભિન્ન નથી, ઠાકોરજીનું જ સ્વરૂપ છે. ઠાકોરજી જ આમાં ઠાકોરજી પોતે જ ક્રીડા કરી રહ્યા છે. એને શુદ્ધાદ્વૈત કહેવાય કે એકમાં જ બધું જોવું. એ આપણું શુદ્ધાદ્વૈતનો સિદ્ધાંત છે. શુદ્ધાદ્વૈત પુષ્ટિ માર્ગ એ ઠાકોરજી એ મહાપ્રભુજીએ સ્થાપના કરી. બીજું કાર્ય આપણે પતિત પાવનાય નામ આપે કર્યું કે પતિતને પાવન કર્યા. પતિત એટલે આપણે બધા જે મહાપતિત આપણને કીધું ઠાકોરજીથી વિમુખ જે પડેલા છે, ઠાકોરજીથી વિમુખ જે થયેલા જીવ છે એમનું ઉદ્ધાર આપે કર્યું છે. અધમ ઉદ્ધારણ આય. અધમ જેવા જીવ આપણે તો અધમ જ કહેવાય. કેટલી લૌકિક વસ્તુથી આપણે ભરાયેલા છે. એ અધમ ઉદ્ધારણ મહાપ્રભુજી કૃપા કરે છે ને અન્ય ઘણા કાર્યો આપે કર્યા છે. આપણે બધા સમય ઓછો છે, આપણે બીજી પણ तिनकी विनती करत हो चरण कमल चित्त लाय. पुनः शरीराजी એ જ આજ્ઞા કરી રહ્યા છે કે મહાપ્રભુજીના ચરણારવિંદનું ધ્યાન આપણે કરીએ. ગાઉં શ્રી વલ્લભ, ગાઉં શ્રી વલ્લભ. મહાપ્રભુજીના ચરણ કમલ, જેમ મેં પહેલા પણ વાત કરી હતી, મહાપ્રભુજીના ચરણારવિંદના અનેક ચિહ્નો પણ છે. જે ઠાકોરજીના ચરણ ચિહ્ન છે એ મહાપ્રભુજીના ચરણોમાં પણ એવા જ ચિહ્ન છે. તો આપણે અહીંયા સુધી ઠાકોરજીના મહાપ્રભુજીના ચરણારવિંદ સુધી જ આ વલ્લભ સાખી રાખીએ. યશી ફેલો જગત મેં અધમ ઉદ્ધારણ આય. આપે આ યશનો વિસ્તાર કર્યું, અધમનો ઉદ્ધાર કર્યો. પતિત પાવનાય જે મેં કીધું, પુષ્ટિ માર્ગની સ્થાપના કરી ને ઠાકોરજીની લીલાઓ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મંથનક્ષમ. ભાગવતજીના શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય. આપે શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થો ને જે સાચા અર્થ છે એને પ્રગટ આપે કર્યું છે. એ બીજું આપનું કે પ્રાગટ્યનું મૂળ કારણ છે કે ભાગવતજીમાં જે છુપાયેલું રહસ્ય છે એ આપે પ્રગટ કર્યું છે. એ પણ ઠાકોરજીની આજ્ઞાથી જ કર્યું છે. આપણું જે ભક્તિ માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે, ભાગવતજીનું જે પરમ ફલ છે એ પુષ્ટિ માર્ગ જ એનું પરમ ફલ છે. એમાંથી જ આપે એનું મંથન કરીને આ માર્ગને આપે પ્રગટાવ્યો છે. માર્ગ આપણને દેખાયો છે. તો तिनकी विनती करत हो चरण कमल चित्त लाय. આગળ પણ શ્રી હરિરાજજી એ જ આજ્ઞા કરી રહ્યા છે. પતિતન મેં વિખ્યાત મહાપતિત મમના. આપ કેવી દીનતા દેખાડી રહ્યા છે, પોતાને મહાપતિત કહી રહ્યા છે. આવી આપણી અંદર એવું સામર્થ્ય છે કે પોતાને આપણે ખોટું કહીએ, બીજાને તો આપણે 100 દોષ દેખાડી દઈએ, પણ પોતાના દોષ જ્યારે દેખાય ત્યારે માનું કે આપણી ઉપર કૃપા થઈ છે. જ્યારે પોતાના દોષ દેખાય, પોતાનો દોષનું ચિંતન થાય કે હા મારામાં આટલા દોષ છે, હું આ ખોટું કરી રહ્યો છું, મારા લીધે જ આવું કંઈ બન્યું હશે, ત્યારે જઈને આપણે માનું કે ઠાકોરજી કૃપા કરી છે. બીજાના દોષ તો આપણને તરત દેખાઈ જાય. કોઈના ગુણ કહેવાનું કહીએ કે ના ચાલશે, એના તો આટલા હશે ગુણ, આપણને કલાકો વર્ષો તો એના ગુણ શોધવામાં જતા રહે. દોષ કોઈને કહેવાય તો હમણાં મળ્યો પણ ના હોય વ્યક્તિ, તો પણ કોઈની સાથે 2 સેકન્ડ વાત કરીને કહી દે કે ના આ તો આવી વાતો કરે છે, આ તો એવો છે. દોષ કાઢવામાં તો આપણે બહુ ચતુર છે. પણ મહાપતિત મમના, આપણે તો મહાપતિત જીવો છે. અબ યાચક હોય જાતો શરણાગતિ સબ યામ. કે સબ યામ આપણે આઠો યામ, આખો દિવસ રહે ને દિવસ રુચિર પદ કમલે જે એ પદ પણ આપણે શ્રવણ કર્યું હતું, રહે ને દિવસ નીચે શિરસી ધરીએ કે મહાપ્રભુજીના શરણે આપણે રહીએ, શરણાગતિ આપણે પ્રાપ્ત કરીએ.
ત્યારે આપણા દોષ પણ આપણને દેખાય, આનંદ પણ આપણને પ્રાપ્ત થાય અને ઠાકોરજીની લીલામાં આપણે ભાગ પણ કહેવાય. શ્રી વલ્લભ વિઠ્ઠલનાથ જો સુમિરો એક ઘડી, તારો જરે જો અગ્નિ લહરી. શ્રી વલ્લભ જો અગ્નિ લહરી. શ્રી વલ્લભ વિઠ્ઠલનાથ આપ અહીંયા બંને સ્વરૂપનું ચિંતન કરી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. હરિરાયજી તો દર્શન કરીને ગાઈ રહ્યા છે કે શ્રી વલ્લભ વિઠ્ઠલનાથ જો સુમિરો એક ઘડી. કેવલ આપણે એક ક્ષણ પણ મહાપ્રભુજી ગોસાઈજીનું સ્મરણ પણ કરી લઈએ, નામ ઉચ્ચારી લઈએ, એમની શરણાગતિની પ્રાપ્ત કરી લઈએ, ચરણ સ્પર્શ કરી લઈએ, ચરણારવિંદમાં ધ્યાન કરી લઈએ, એ તો બહુ મોટી વાત થઈ ગઈ. પણ આપ તો કેવલ સ્મરણ કરવાનું કહે છે. એકવાર ખાલી મનમાં નામ આવવું જોઈએ. શ્રી વલ્લભ વિઠ્ઠલનાથ જો સુમિરો એક ઘડી, તાકે બાતક યો ધરે જો અગ્નિ में લગડી. જેમ આપણે અગ્નિમાં લકડી નાખીએ કેમ ફટાફટ એ સળગલા બહાર ઉડે, એવી જ રીતે આપણા દોષો આપણી અંદરથી જતા રહે. ઘણીવાર આપણે ઠાકોરજીની સન્મુખ હોઈએ, આપણને અલગ અલગ વિચારો આવતા જાય, કારણ કે આપણું મન એવું મલિન છે એટલે આપણી અંદર અન્ય વિચારો આવે છે. પણ એવું માનો કે આ વર્ષોથી ભરાયેલા આ ખરાબ વિચારો જે મારા મનમાં છે ઠાકોરજીની સામે પ્રગટ થાય છે એટલે આપણી અંદરથી દૂર થાય છે, એવું વિચાર આપણે રાખો. ત્યારે એ કોઈ વિચાર આવી જાય, ઠાકોરજી આપણું મગજ મન તો બહુ ગતિશીલ છે, મનને તો વાયુની ગતિમાં કીધું છે. અહીંયા બેસ્યા બેસ્યા આપણું મન અહીંયા હોય ના પણ હોય, કઈ એક શબ્દ પણ આપણા કર્ણમાં પડે. હું હમણાં કહું કે તમને યુએસ કહું તો આપણું મન અત્યારે ત્યાં પહોંચી જાય. એવું મન તો એવું ગતિશીલ છે, જે મનને આપણે ચિંતન આપીએ એ મન એ જ વિચારે છે. મન, હું ઘણીવાર એવું એક્ઝામ્પલ પણ આપતો હોઉં છું કે મન એ રેડિયો સ્ટેશન જેવું છે. રેડિયોના સ્ટેશનમાં કઈ વસ્તુ કયું એનું નેટવર્ક પકડાય તરત એના જ એ સોંગ વગાડતા લાગે. આપણું મન પણ એવું જ છે. અહીંયા બેસ્યા છે તો અહીંયાની વાતો આપણને સૂઝે છે, અહીંયાથી જરાક બહાર જઈએ તો પાછા એ લૌકિક વસ્તુ, લૌકિક નેટવર્ક આપણી અંદર આવે છે ને એના જ વિચારો આપણી અંદર આવવા લાગે. તો મન તો ગતિશીલ છે, પણ મનને કાબુ રાખવા માટે આ સત્સંગ છે. સત્સંગ છે, ઠાકોરજીની સેવા છે ને સ્મરણ છે. સ્મરણ આપણે સતત કરતા રહીએ તો આપણા દોષો દૂર થાય છે. સમસ્ત દુરિતક્ષયો, જેમ યમુનાજીનું પણ નામ છે, યમુનાશકનું ફલ પણ એ જ છે કે આપણે આપણા દોષ દૂર થાય ને ઠાકોરજીના લાયક આપણે બનીએ. તો વલ્લભ વિઠ્ઠલનાથ જો શ્રી ગોસાઈજી, શ્રી મહાપ્રભુજી, કોઈ પણ સ્વરૂપનું નામ આપણે લઈએ, સ્મરણ કરીએ. ધરણી અતિ વ્યાકુલ ભરી વિદેશો કરી પુકાર. શ્રી વલ્લભ અવતારે શ્રી વિધિશો કરી પુકાર. આ ભૂમિ ભાગ્યમ એ પણ મહાપ્રભુજીને વિક્રાંત ગોસાઈજી આપે છે કે ભૂમિ પણ એનું ભાગ્ય માને છે કે મહાપ્રભુજી આપ આપના ખુલ્લા ચરણારવિંદથી આમાં વિહાર કરી રહ્યા છે. શ્રી વલ્લભ અવતાર લે તારો સબ સંસાર. મહાપ્રભુજી અવતાર લઈ એ જ પુનઃ પ્રભુ આચાર્ય રૂપે પધારી જીવોને શરણાગત લીધા ને પુનઃ ઠાકોરજી સાથે સંબંધ કરાવ્યો. બ્રહ્મ સંબંધ કેમ કહેવામાં આવે? વેદ પુરાણમાં ભગવાનને પૂર્ણ પુરુષોત્તમને બ્રહ્મ કહેવામાં આવ્યા છે. એટલે કૃષ્ણ સંબંધ નહીં, શ્રીનાથજી સંબંધ નહીં, પણ બ્રહ્મ સંબંધ કીધું છે. બ્રહ્મ એ પરબ્રહ્મ, એ વેદોમાં બ્રહ્મ કીધું છે એટલે બ્રહ્મ સંબંધ કહેવાય. ને આ સંબંધ આજકાલનું નથી, અનંત કાળનું છે. આપણે ઠાકોરજીની લીલાના જીવો છે ને લીલા તો અનંત છે, અનાદિકાળથી ચાલી રહી છે. ઠાકોરજીની લીલા તો નિત્ય છે, હમણાં પણ ચાલી રહી છે. આપણે કેવલ પુનઃ સંબંધ આપણું થયું
એ બ્રહ્મ સંબંધ થયો એટલે આપણે પુનઃ અધિકાર આપણને પ્રાપ્ત થયો એ લીલામાં જવાનો. શ્રી વલ્લભ અવતાર લેતાયો સબ સંસાર. ને આગળ શ્રી હરિરાયજી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનું વર્ણન કરે છે કે શ્રી વલ્લભ રાજકુમાર વિનુ મિથ્યા સબ સંસાર, કે જે ગુસાઈજી પ્રગટ ના થયા તો આ સેવા રાગ ભોગ શ્રૃંગારનો વિસ્તાર કોણ કરે? મહાપ્રભુજીનું સ્વરૂપ આપણને કોણ સમજાવે? સર્વોત્તમ સ્તોત્ર જેવી દેર શ્રી ગુસાઈજી આપણને આપી છે, જેનાથી આપણે મહાપ્રભુજીનું સ્વરૂપ જાણી શકીએ. તો એવા ગુસાઈજી વગર આપણે એવું કયું સાધન કરી લેવાના હતા? આપણા સાધનનું એક એક્ઝામ્પલ હરિરાયજી આપે છે કે ચડી કાગદ કી નાવ. આપણે બધાએ ક્યારે ના ક્યારે એ પેપર બોટ બનાવી જશે ને થોડી વાર આપણે ચલાવીએ, થોડી વાર પછી એનો નાશ થઈ જાય, એક્ઝિસ્ટ જ ના કરે એની પછી. તો એવું જ આપણા સાધન પણ એવા જ છે. આપણે વિચારીએ છીએ કે મારા સાધનથી થઈ જશે, પણ એ કાગજની નાવ જેવું છે. થોડી વાર આગળ ચાલે ને પાછી ડૂબી જાય. તો મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપા વગર તો કાહુ કો ઉતર્યો પાર. આપણે કઈ રીતે આ ભવસાગરને પાર કરી લેવાના હતા? તો આપણે અહીંયા સુધી વલ્લભ સાખીનો ક્રમ રાખીએ. સમય થઈ જ ગયો છે. અહીંયા ખૂબ જ આનંદ થયો નૈરોબીમાં પુનઃ એકવાર આવીને. આ બધાનું સ્નેહ ઉત્સાહ લાસ્ટ યર જો જોયો હતો એવો આ વખતે પણ જોયું છે. પણ આપનું આ જે સ્નેહ ને લાગણી છે એટલે જ પૂજ્ય દ્વારકેશાજી દાદાજી આટલા 30 વર્ષોથી અહીંયા પધારે છે. આપના સ્નેહનું બળ છે. નહીં તો કોઈ વ્યક્તિ એક જ જગ્યાએ 30 વર્ષ કેમ આવે? એને અહીંયાથી શું પ્રાપ્ત થતું હશે? પણ એ સ્નેહના કારણે આપ પધારે છે. એક વૈષ્ણવનું સ્નેહ તો એક વલ્લભ કુલને જોઈએ છે. એ સ્નેહ ના હોય, આપ જેમ અમે વલ્લભ કુલ છે, આપ ભાવ રૂપે આપ બધા દમલાજીના કુલ છો. એ ભાવ આપ બધાએ કરવાનો કે આપના અંદર પણ દમલાજી બિરાજે છે. એક વલ્લભ કુલની અંદર જો વલ્લભ બિરાજે છે તો આપ બધાની અંદર પણ દમલાજી બિરાજે છે. તો એ બધા આપનું સ્નેહ, આનંદ, ઉત્સાહ જોઈને ખૂબ જ આનંદ આવે છે. ને આપણે બધા આ સેવા અને સત્સંગ તો કરતા જ રહીએ ને સદા આપણે સ્મરણ કરતા રહીએ, સેવા કરતા રહીએ. આજના પાટોત્સવની હવેલીને આ બધાને ખૂબ ખૂબ બધાઈ આપું છું. શરદ પૂર્ણિમાને ખૂબ ખૂબ બધાઈ આપું છું. ને આટલું જ કહી મારી વાણીનો વિરામ. શ્રી ગોવર્ધન નાથ કી જય. લાલન, આપની વાણીનો રસ વયા જ કરે એટલો આનંદ. અને અમારું હૃદય ભરાઈ આવે છે કે આપ 3 જ દિવસ અમને ઓછા પડ્યા, તો અમે તો વિનંતી કરતા જ રહીશું જ્યાં સુધી અમે અહીંયા છે ત્યાં સુધી કે આપ અહર્નિશ અમારા વિમાનશા રાજા, ભક્તિ રાજા, પ્રત્વેશ બાબા બધા જ પધારતા રહો અને અમારી નૈરોબીને અલૌકિક પુષ્ટિના રંગથી રંગતા રહો. પ્રભુ છેટો નથી રે, હૃદયે વસે છે પ્રાણ પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. ઘટમાં ગિરધારીને મનમાં મોરારી, મનમાં ગોકુળિયુંને મનમાં વનરાવન, મનમાં ગોકુળિયું ને મનમાં વનરાવન, મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ, મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ છેટો નથી રે. ઘટમાં ગિરધારીને મનમાં મોરારી. नचवत है सब ब्रज की नारी, रास में नाचत लाल बिहारी, नचवत है सब ब्रज की नारे.
પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો, આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે. પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો, કે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે. જમના કાંઠે રસ રમે કાનુડો ને રાધા, જોવે આખું ગામ જોને રસ રમે કાનુડો ને રાધા, જોવે આખું ગામ જોને મેરે કામ આધા. આજે બાદ રહેવું સહેલું, કે કાનો ખુદ સથ બુધ ભૂલી જાશે તું જો, કે રાધા ત્યારે મન મોહી જડી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે. કે પ્રીત ને નવી રીત મળી જાશે તું જો, કે આજ સરગમ ને ગીત મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે તું જો, રાધા ને શ્યામ મળી જાશે. જમના કાંઠે રસ રમે કાનુડો ને રાધા, જોવે આખું ગામ જોવે મેરે કામ આધા. જમના કાંઠે રસ રમે કાનુડો ને રાધા, જોવે આખું ગામ જોને મેરે કામ આધા. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. હાલો કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. ઘરના તે કામ કાજ પડતા મેલીને, સુણી હો બંસરી નો નાદ, એ હાલો કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. અવળા આભૂષણ પ્રેમથી પહેર્યા, અવળા આભૂષણ પ્રેમથી પહેર્યા, નૂપુર ચઢાવ્યા છે કાન, એ હાલો કૃષ્ણ રમાડે છે રાસ,
ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ. ગોપી બીચ બીચ માધવ, હે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ. ગોપી બીચ બીચ માધવ, નાચે છે દઈ દઈ તાલ. ગોપીઓ ઘેલી બની છે. હાલો કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ, જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ, જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ, જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ. એવો આવ્યો રે આવ્યો રે
પૂનમના ચાંદને આજ ઉગે આથમણીઓ કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણીઓ હે મારા મનડાના મીત મારા જીવન સંગીત મારા મનડાના મીત મારા જીવન સંગીત થઈને આવ્યા છો મારી પ્રિય કહો પૂનમના ચાંદને આજ ઉગે આઠમણીઓ કહો પૂનમના ચાંદને આજ ઉગે આઠમણીઓ આજ અમારા જીવનનો આ કેટલો સુંદર દિવસ છે આજ અમારા જીવનનો આ કેટલો સુંદર દિવસ છે આજે અમે રમશું પ્રીતમની સાથે આજે અમે રમશું પ્રીતમની સાથે હાથોમાં હાથ રાખીને કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણીઓ કોઈ સાંજને પણ તો જઈને કહો આજ રાત તો જલ્દી લાવે ના હેરોડો પ્રીતનો અવસર છે આજે મીઠી નજરો કોઈ લગાવે ના આજ પ્રેમની સુવાસથી મહેકે છે આસુના થોર આજ પ્રેમની સુવાસથી મહેકે છે આસુના થોર તને પામી ગયા બધો હારી ગયા તને પામી ગયા બધો હારી ગયા છતાં મીઠી લાગે છે આ જી કહો પૂનમના ચાંદને આજ ઉગે આઠમણી ઓ